અમદાવાદના બે બુટલેગરના ગેરકાયદેસર મકાનો પર તવાઈ સરખેજ નજીક સરકારી જમીન પર કર્યું હતું દબાણ। વર્ષોથી સરકારી જમીન પર આલિશાન ઘર બનાવી દીધા હતા અને ઘરમાં એ બુટલેગરો કરતા હતા દારૂનો વેપલો। ઉદયસિંહ અને શંકરલાલ નામના બે બુટલેગર સામે પોલીસ ચોપડે નોંધાયેલા છે અનેક ગુના। અમદાવાદમાં વધુ બે ગુનેગારોના ગેરકાયદેસર મકાન પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। હું સીધા દ્રશ્ય આપને બતાવીશ। આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે સરખેજ વિસ્તારમાં આવેલ એલજે કોલેજની સામે સરકારી જગ્યામાં જે છે બે બુટલેગર દ્વારા અહીંયા આલિશાન મકાન બનાવી દેવાયા હતા અને તેને હાલ હવે જમીનદોસ્ત કરવાની કામગીરી જે છે તે પોલીસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સાથે રાખીને કરવામાં આવી રહી છે। ઉદયસિંહ અને શંકરલાલ ધીરાવત આ બંને બુટલેગર જે છે કે તેઓ અહીંયા ઘરમાં જ દારૂનો જે છે વેપલો કરતા હતા અને તેઓએ વર્ષોથી આ સરકારી જગ્યા પર આલિશાન મકાન બનાવી દેવાયા હતા અને આ બે મકાનો જે છે તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ બંને ગુનેગારો જે છે તેઓની સામે એટલે કે ઉદયસિંહ ધીરાવત સામે 17 જેટલા ગુનાઓ જે છે તે નોંધાયેલા છે। તેના પરિવાર સામે પણ 10 જેટલા ગુના નોંધાયેલા છે। શંકરલાલ જે બુટલેગર છે તેની સામે પણ 10 અને તેના પરિવાર સામે પણ 10 જેટલા ગુના નોંધાયેલા છે અને એને લઈને હવે પોલીસ દ્વારા જે છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ જે વર્ષોથી ગેરકાયદેસર જે મકાનો જે બનાવી દેવાયા હતા અને તેની સામે હવે તંત્રએ બુલડોઝર ફેરવી અને મકાનને જમીનદોસ્ત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સુરતના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકાના મહારાષ્ટ્રમાં ખેડૂતોએ કરેલા દબાણ દૂર કરાયા છે। ગુજરાત અને મહારાષ્ટ્ર સરહદ પર ગુજરાતના જંગલ વિસ્તારમાં મહારાષ્ટ્રના ખેડૂતોએ દબાણ ઊભું કર્યું હતું અને છેલ્લા 11 વર્ષથી મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલા ખોટા રામપુરા, વડગામ, કાશી, રૂઢી સહિતના ગામ નજીક 500 હેક્ટરમાં મહારાષ્ટ્રના ખેડૂતો ખેતી કરી રહ્યા છે। સ્થાનિકો દ્વારા આ બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવતા સુરત વન વિભાગ હરકતમાં આવ્યું છે અને હાલ સુરત વન વિભાગ દ્વારા આ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। જેસીબી મશીનથી ઝૂંપડાઓ તેમજ જંગલમાં વાવેતર કરેલ પાક દૂર કરાઈ રહ્યો છે। અને હવે વાત કરીશું એપ્રિલમાં ફૂલ ગરમીની।